वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 38मो ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના અને લોજની વાવે નીલકંઠવર્ણી તથા સુખાનંદ સ્વામીનો મેળાપ. આ કથા આટલી અધ્યાયમાં 38મા અધ્યાયમાં વિસ્તારથી વર્ણન કરે છે કવિશ્વર દલપતરામજી. મુકુંદ બ્રહ્મચારી દાદા ખાચરને કથા સંભળાવતા આગળ સુંદર મજાના દોહાથી પ્રારંભ કરે છે. श्रीरंगपुर से पुनी गए व्रज में रामानंद, पुनी सोरठ में आय सो कथा कहू सुख कंद, कथा कहू सुख कंद. मुकुंदानंद वर्णिए कहू, हे उत्तम राजा, રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રથી વ્રજમાં એટલે કે વૃંદાવનમાં ગયા, પછી ત્યાંથી સોરઠમાં આવ્યા. એ સુખરૂપ કથા હું તને આ અધ્યાયમાં કહું છું. હવે રામાનંદ સ્વામીનું શ્રીરંગ ક્ષેત્રથી વૃંદાવન ગમન કેવી રીતનું થયું એ વિસ્તારથી કથા લખતા અહીંયા ચોપાઈ કે છે. રામાનુજ ગુરુ दीक्षा दीनी सो रामानंदे धरी लीनी, कंठ धरी दोहु तुलसी माला, ऊर्ध्व पुंड्र किय तिलक विशाला, दीक्षा पाई के यो ही जान्या, अब मोको मिली है भगवाना, धर्म भक्ति वैराग्य समेता, मंत्र जपन बैठे ब्रह्मवेता. गुरु રામાનુજાચાર્યજીએ જે દીક્ષા આપી એ રામાનંદ સ્વામીએ ધારણ કરી લીધી. તેમણે કંઠમાં બેવડી તુલસીની માળા ધારી, કપાળમાં વિશાળ ઊર્ધ્વપુંડ્ર તિલક કર્યું. રામાનંદ સ્વામીએ દીક્ષા પામીને
જાણ્યું કે હવે મને ભગવાન જરૂર મળશે. દીક્ષા લીધા પછી એમને અત્યાર સુધી હતું કે ભગવાન ક્યારે મળશે, પણ દીક્ષા સદગુરુએ આપી એટલે એને થઈ ગયું કે હવે મને જરૂર ભગવાન મળશે મળશે ને મળશે. પછી તે માટે પોતાને બ્રહ્મરૂપ માની ધર્મ ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાનના નામના મંત્રનો જપ કરવા લાગ્યા. બ્રહ્મરૂપ માની હવે હું બ્રહ્મ થયો છું, 3 દેહથી પર થયો છું. સદગુરુ દીક્ષા આપે ને એટલે આત્મ જ્ઞાન આપે કે તું આત્મા છો, તું આ દેહ નથી, આ તારી જાત નથી, આ તારું નામ નથી, આ તારી સરનેમ નથી, તું કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, કોઈનો પતિ નથી, કોઈનો ભાઈ નથી, તો તું આત્મા છો, એક પરમાત્માનો પરમ મિત્ર ભક્ત છો, મુક્ત છો, તું મુક્ત છો. બસ આ જ્ઞાન સદગુરુ આપે. અને જ્ઞાન આપ્યા વિના કોઈને ખબર પડતી નથી, કોઈને નહીં. ગમે એવો પૂર્વનો હોય ને, પણ આ દુનિયા એવી છે, આ જીવનો સ્વભાવ એવો છે કે જે પેલું કપડું ધોળું હોય એ જે કલરમાં નાખો તો એ કપડાને કલર લાગી જાય, કાળામાં નાખો તો કાળો, પીળામાં નાખો તો પીળો, લીલામાં નાખો તો લીલો, લાલમાં નાખો તો. આ જીવનો એવો સ્વભાવ છે. કીડીમાં દેહમાં જાય તો એમ માને હું કીડી છું, ને ઈનો ઈ આત્મા હાથીમાં જાય તો હું હાથી છું. ઈનો ઈ આત્મા પાછો મનુષ્યમાં જાય તો મનુષ્ય છું. ઈનો ઈ આત્મા મનુષ્યમાં પણ જો પુરુષમાં જાય તો હું કેવું પુરુષ છું. અને ઈનો ઈ આત્મા સ્ત્રીમાં જાય તો સ્ત્રી છું. જે રંગમાં નાખો એ રંગમાં રંગાઈ જાય, જ્યાં જાય એવો પોતાને માની લે છે. જાતિમાં પણ એવું છે. બોલો આપણે કોણ છીએ? બોલો, ક્ષત્રિય છીએ કે બ્રાહ્મણ છીએ? જો બોલા કોણ છીએ આપણે? હા, એ પાકું થઈ ગયું. હકીકતમાં આપણે કોણ છીએ? હા. અને આત્મા કયો શું છે? 4માંથી બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે કે શુદ્ર છે? આત્મા કોણ છે? હરિ પટેલ છે તો આપણે કોણ છીએ? હા, આપણે પટેલ છીએ. આત્મા છે એ પટેલ નથી, પણ આપણે પટેલ છીએ. તો આપણે એ કોણ છીએ? આપણે દેહ, એ અજ્ઞાન છે. આપણે જે દેહ છીએ ને એ આપણું અજ્ઞાન છે, અને આપણે આત્મા છીએ એ આપણું જ્ઞાન છે. દાદા બોલો, આપણે કઈ જ્ઞાતિમાં છીએ? હા, થઈ ગયું ને પાકું. કારણ કે આનો અનુભવ કેટલા વર્ષનો છે? હે 70 વર્ષ થયા? 87 વર્ષથી તો પાકું થઈ જાય ને. પછી લોઢા જેવું થઈ ગયું આ, સમજ્યા? પણ હવે જેટલા દિવસ બાકી છે એમાં પાકું પેલું કરવાનું છે કે હું આત્મા છું. નહીં, જાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા. આ ભક્તિ આપણે કરીએ, માળા કરીએ, પણ દેહ હોતા કરીએ છીએ ને એટલે વળી કોઈકને કહીએ કે ભાઈ આ ખુરશીમાં નહીં, તમે પાછળ વયા જાઓ તો તકલીફ પડે. માળા કરીએ છીએ, ભજન કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, કથા સાંભળીએ છીએ, સેવાય કરીએ છીએ, પણ શામાં રહીને કરીએ છીએ? દેહમાં રહીને કરીએ છીએ. એટલે પ્રોબ્લેમ. પછી તમને એમ કીધું કે ભાઈ તમે અહીં શું બેઠા છો, બહાર ઉભા રહો ને જાઓ, એ તકલીફ. અને જો આત્મા રૂપે ભક્તિ કરી હોય, સેવા કરી હોય, સત્સંગ કર્યો હોય, દર્શન કર્યા હોય, તો તમને ગમીને ઉભા રાખી દો ને. શું થાય પછી? હા, કાંઈ નહીં, કશું નહીં. એટલે પર્વતભાઈ કે અંગૂઠા પકડો તો અંગૂઠા પકડી લે. એટલે એને કે મૂર્ખા બનો તો મૂર્ખા બની જાય. ચાલો ભાઈ બહાર ઉભા રહ્યો તો પાછળ વ્યા જાવ તો કે પાછળ, ભલે પાછળ વ્યા જઈએ.
આગળ બેસી જાવ તો આગળ બેસી જાય, ખોળામાં બેસી જાવ તો ખોળામાં બેસી જાય. એને હું આ બ્રહ્મ સ્થિતિ. ગોરધનભાઈને કીધું કે લ્યો આ માટલી અને આ સૂતર ફેણી ખાઈ જાઓ. ત્રણ ગળા ઉલાડી ગયા. પછી કે હવે પૂજા અરા નહીં આજે કે લ્યો આ મીઠું, મીઠાની થાળી ભરીને આપી, લો આ ખાઈ જાઓ, ખવડાવો, ધરાવો ભગવાનને. તો મીઠું ખાઈ ગયા. મીઠું ખાઈ ગયા હોય. આ બ્રહ્મ સ્થિતિ. સમજ્યા? બ્રહ્મ સ્થિતિની શું વ્યાખ્યા? જેને હાકર ને મીઠું બે એક થઈ જાય, માન ને અપમાન બધું એક થઈ જાય, હાથીએ બેહાડો કે ગધેડે બેહાડો એક થઈ જાય, ચંદન ચોપડો કે કાદો નાખો તો એક થઈ જાય. હવે આ ક્યારે થાય? ઈ જયંતિ દાદા, આ મારી વાત છે, આ બધી તમારી નથી. તમે તો બ્રહ્મરૂપ જ છો. હે, તમારે કઈ નહીં કરવાનું. જેને થઈ ગયું એને શું કરવાનું? હે બાપા, હા, એને કઈ નહીં કરવાનું. નો થયું એને કરવું પડે. હા, કોઈક બે શબ્દ કે ખોટું લાગી જાય, આ દેહ ભાવ છે. કોઈક વઢીને કે અને તો માઠું લાગી જાય તો દેહ ભાવ છે. અને કોઈ બે હારા વખાણ કરે અને ફૂલાઈ જાય ને ચહેરો પ્રફુલ્લિત થઈ જાય તોય દેહ ભાવ છે. હો, વાહ ભગત વાહ, તમે તો હું ભગત. એટલે આમ જો દાદા ખાચર ફરી પાછા આવ્યા છે ધરતી ઉપર. હે, ઉપાય બસ એ જ, રોજ સ્મરણ રાખવું પડે, આ સાવધાની રાખવી પડે. ઉપાય તો સાધુનો સમાગમ એક જ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. રોજ વાતો સાંભળ્યા કરે તો મરતા પેલા થઈ જાય. આ પેલું રોજ સાંભળ્યા કર્યું કે હું વિપુલભાઈ છું, વિપુલભાઈ છું, વિપુલભાઈ છું, તો પાકું થઈ ગયું વિપુલભાઈ છું. અરવિંદભાઈ શું તો પાકું થઈ ગયું ને, રોજનું થયું ને. એટલે ઘરમાં એ બધા ઈ કે, શેરીમાં એ બધા ઈ કે, મંદિર આવે તો ઈ કે, કામે જાય તો ઈ કે, તે શું થઈ ગયું? એમ રોજ કથામાં એવું સંભળાય કે હું આત્મા છું, બ્રહ્મ છું, આત્મા છું, મુક્ત છું, ભગવાનનો દાસ છું. ભગવાનને મને આ જન્મ દીધો માણસનો, એ તો મને મારા કસર ટાળવા દીધો છે અને મને બ્રહ્મરૂપ થવા દીધો છે. છેલ્લો જન્મ કરવા માટે મને દીધો છે, ભગવાન ભજવા માટે, ભગવાનને પરણી જવા માટે મારો જન્મ છે, એને રાજી કરવા માટે મારો જન્મ છે. આ સંસારનું કૂટણું કરવા માટે મારો જન્મ નથી. આ પાકું થઈ જાય. રોજ બોલ બોલ કરો, રોજ હામળ હામળ કરો તો એ પાકું થઈ જાય. આ પટેલનું આવ્યું ક્યાંથી? જન્મતા પહેલા ક્યાં પટેલનું કઈ હતું? હે, જૈન માતાના ગર્ભમાં હતા ત્યારે તમને કોઈ પૂછ્યું હોય કે ભાઈ તમે કોણ છો, તો શું કે ખબર નહીં. કારણ કે આગલા જન્મમાં પાકું નથી કર્યું એટલે પછી ખબર જ ન હોય ને. ત્યારે જ માતાના ગર્ભમાં આવે ને. ક્યારે આવે? જો એને પાકું કરી નાખ્યું હોય, કોઈ સદગુરુને મેળવીને દ્રઢ કરી નાખ્યું હોત તો માતાના ગર્ભમાં આવવાની વાત જ ક્યાં છે? પછી એનો આવે ભાઈ ત્યાં કોટડીમાં પુરાવા, જન્મ મરણ વેઠવા, આ દુઃખના દરિયામાં હું કરવા ડૂબકા દેવા આવે. વયો ન જાય ભગવાન પાસે. હવે આ સાંભળી સાંભળીને પાકું આ જ ઉપાય છે. હા, ગમે એવું કે છે ને નિત્યાનંદ સ્વામી, પેલા કોને કીધું, સચ્ચિદાનંદ સ્વામી જેવી ગરજ જો થાય, કેવી કે આ મારા ઘૂંટણ ભાંગી નાખે અને મને આમ કચરાના ઉકેડાના ઢગલામાં નાખી આવે તોય ઢહડાતો આય મહારાજના ઢોલી આવું, આય સાધુની સભામાં આવીને બેહું. કેટલું અપમાન કરીને કાઢી મૂકે, ઢીચણ ભાંગી નાખે અને ઉકેડામાં નાખી દે આમ બહાર, તો ત્યાંથી ઢહડાતો પાછો અહીંયા આવું તો આ પાકું થાય. લ્યો, અને આપણી ભૂલ ન હોય તો પણ કોઈ આપણને કાંઈ કહી જાય અને તોય નમતો રહી જાય. હશે બાપા, હું તો એવો છું, પોતાને ક્યારેય બીજાથી શ્રેષ્ઠ ન માને. આ દાસત્વ ભાવથી બધું થાય છે. અને જેટલું તમારો દાસત્વ ભાવ વધે ને એટલું કોકને કહેવાનું મન થાય, મહિમા વધે.
એના પહેલા દાસત્વ ભાવ આવ્યા વગર મહિમા નથી વધતો. દાસ ભાવ ક્યારે આવ્યો? કે હું નાનો છું. તો હું એનો અર્થ થયો કે મારાથી આ બધા મોટા છે. એ મોટા માને એને શું કહેવાય? મહિમા. શું કહેવાય? કે આ બધા મારાથી મોટા છે. ભગવાન ને ભગવાનના સંતો, ભગવાનના ભક્તો બધા મારાથી મોટા છે એમ માને એને મહિમા કહેવાય. હું બધાથી નાનો છું એ દાસ ભાવ કહેવાય. અને દાસ ભાવ જેટલો ભગવાનને પસંદ એટલો એકેય ભાવ પસંદ નહીં. લ્યો કે વાહ વાહ. હવે એને બ્રહ્મરૂપ થતા વાર લાગે? ગુરુ પાસે શિષ્ય આવ્યો અને કીધું મારે બ્રહ્મ જ્ઞાન જોઈએ છે. બેટા બ્રહ્મ જ્ઞાન જોઈએ છે કે હું કહું એમ કરવું છે? તમે કયો એમ. કે આ 100 ગાય છે, 4 વાજા, 1000 ગાય થાય ત્યારે પાછો મારી પાસે આવજે. અને આરુણી ઉપડ્યો. આરુણી કશું નામ હતું એનું. અને ગયો. 1000 ગાય થઈ ત્યાર પછી ગુરુ પાસે આવ્યો. ગુરુ મહારાજ શું આજ્ઞા છે હવે? ત્યારે કે 1000 ગાય થઈ ગઈ? તો કે હા. આમ જોયું, ઓહો, જમણા હાથનો અંગૂઠો કપાળમાં દબાવ્યો ને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. લે, હવે એને કઈ તોથા ફોથા ભણવું પડે? કઈ નજર નાખવી પડે? કઈ સાધના કરવી પડે? હિમાલયમાં બરફની પાઇટ ઉપર ઊંધે માથે થવું પડે? આમ થાય કે ભાઈ હું તો કાંઈ નથી, તમારા ચરણની રજ સમાનય નથી. મુક્તાનંદ સ્વામી જ્યારે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે કીધું કે મને તમારો સાધુ કરો. ત્યારે કે સાધુ થવું છે કે હું કહું એમ કરવું છે? તો કે તમે કયો એમ કરવું છે. તો કે આ મૂળુભાઈનું હળ હાકો, ખેતી બહુ મોટી છે ને સાથી કોઈ પેલા છે નહીં મજૂર, તો એની મજૂરી કરો, જાઓ. તે ભગવા પહેર્યા હતા એ કાઢી અને ચોયણો ને કેડિયું પહેર્યું. બોલો, ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી. ન્યા કોઈ દી કરેલું જ નહીં ને. લ્યો, કોઈ દી કામ નહીં કરેલું. બોલો, ભગવા પહેર્યા તો વૈરાગીનો વેશ હતો. હા, મુકુંદાસ આશ્રમમાં રહેતા હતા અને આખો આશ્રમ પોતે ચલાવતા, તુલસીદાસજી મહારાજનો. અને પોતે મહંત હતા, પોતે જ મહંત હતા ત્યાંના. લખ્યું છે એવું સાગરમાં. અને કેટલો ધનાઢ્ય, જેવો તેવો આશ્રમ નહીં હો. બોલો. અને તોય કે છે કે અલ્ફી જે કઈ પહેર્યું છે ને કાઢી નાખો બધું, અને આ કેડિયું ચોયણો પહેરી લ્યો, જાઓ. બીજા હોય તો શું કરે? આટલો મોટો મહંત માણા, ફેમસ, છાપ પડે જ્યાં વિસ્તારમાં, જ્યાં ભાઈ મુકુંદાસનું નામ પડે તરત. એટલી એની ઊંચી સ્થિતિ. અને ભગવાન ભજવા નીકળો હોય અને ભગવાન મેળવવા નીકળો હોય જેવો તેવો હોય. હા, પદ મેળવવા નીકળો હોય એમાં કઈ ન હોય. સાચું ને? નામના ને ચાહના અને પ્રસિદ્ધિ મેળવવા નીકળો હોય એની વાત જુદી છે. અને આ તો ભગવાન મેળવવા નીકળો હોય જેવો તેવો હોય. વિચારો. અને તોય સ્વામીની આજ્ઞાથી કાઢી અને જેટલો ટાઈમ કીધું ત્યાં સુધી એની ખેતી કરી. બળદ જોડ્યા, પાણી વાળ્યું, પાળા બાંધ્યા, ઢોરને ચાર્યા, બધું કર્યું. વિચારો. ત્યારે ગુરુએ કીધું કે જા બેટા મુકુંદ, હવે તારે ભગવાનને ગોતવા નહીં જવું પડે, ભગવાન તને ગોતતા ગોતતા આવશે અહીંયા. બસ બેસવાનું. ભગવાન તને ગોતતા ગોતતા આવશે. જા. સમજ્યા? વિચાર કરો. આમ થાય, આટલી વાતમાં થાય. આમ ભાઈ બોલવાથી તો સમજ્યા કે જીભમાં આવે, જીવમાં ન આવે. બોલવાથી શું આવે? પેલા પોપટને રટાવી દો કે રામ રામ રામ. પછી પોપટને પૂછો રામ કોણ? તો કે મારી બલ્લા જાણે. અહીં કોને ખબર રામ કોણ? તે કીધું એટલે કીધું મેં તો. એમ નહીં. આ ગુરુ કૃપા. પણ ગુરુ કૃપા મેળવવા માટે પાત્ર બનવું પડે છે, દાસ બનવું પડે છે.
અને રામાનંદ સ્વામી દાસ બન્યા અને દીક્ષા ધારણ કરીને હૃદયમાં હા પડી ગઈ કે હવે મને ભગવાન મળશે. પછી એ માટે પોતાને બ્રહ્મરૂપ માની ધર્મ ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાન નામ મંત્ર જપવા લાગ્યા છે. આમ કરીને મંત્ર જાપ કરવા સ્વામી આપણે તો બધાએ, મારે ને તમારે. હું બ્રહ્મરૂપ છું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવી. એકલું નકરું ધર્મમાં કાંઈ ભવાળા હોય અને વૈરાગના કાંઈ ઠેકાણા ન હોય અને જ્યાં હોય ત્યાં મન ડોટો મારતી હોય, આસક્તિનો પાર ન હોય અને સહેજ ભજન કરતાં કરતાં કોઈક આવ્યું તો તરત આમ કરીને આમ મંડે આમ તો ચકડ વકડ થવા. હવે એ ભજનમાં હું એના કરતાં આમ આંખ બંધ કરીને અંદર ઉતરીને ભગવાનના આમ સ્વરૂપમાં જોડાય. અને હું તો કહું છું 5 મિનિટ 15 મિનિટ જે કાંઈ સામે, હા એટલો ટાઈમ, એક ઘડી આધી મેં પુનિયાદ જો ભજન થઈ જાય. રઘુવીરજી મહારાજ કે અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, હા, કે ભગવાનના નામમાં એટલી શક્તિ છે કે બધાય પાપને બાળી દે. ત્યારે મહારાજ કે હા વાત સાચી છે, પણ તદાકાર થઈ જાય, ભગવાનમાં જોડાય, ભગવાનના સ્મરણ સાથે નામ લે તો જેટલા પૂર્વે કરેલા એ પાપ બળીને ખાક થઈ જાય. પણ એમ નહીં કે ભાઈ આપણું મોઢું ચાલતું હોય ને હોઠ ચાલતા હોય ને જીભ ચાલતા હોય ને મન ક્યાંય ભટકતું હોય અને કોઈને આમ અડ્યા, આમ વધારે ભજનને તપ કરે ને એને અડ્યું નથી થતું. એ પાછું સાચું છે. હા, પેલો હરપને આમ અડો ને ફૂફાડો મારે ને એમ ફૂફાડો મારે. આપણે આના કરતાં ન કરતો હોય સારો. ઘણી વાર આવું થઈ જાય. હા, એનો હા એને અડ્યો ન થાય. કોક બહુ વધારે સેવા કરતા હોય ને તો પાસે ન જવાય. તમને આમ ગરમી લાગે તરત. હા, કે આને અડ્યું ન થાય. હા, અને જો સેજ અડો તો તરત ધડ દે. શું કે ખબર, તું કરી નાખ, લે જા, તું કરી નાખ ને જાને. ઈ દેહમાં રહીને અહંકારમાં રહીને થતું હોય. હૈશે બાપા, ચાલો તો હવે હું ધ્યાન રાખીશ. હા, થોડો આમ હળવો ફૂલ રે, સહજ રે, હા મોજમાં રે, એને કાંઈ ન હોય, થોડી કરે તો એ ઘણી ભગવાન માને. M.Com B.Com ને જેમ.com, હે આ દુનિયા મોટી મોટી ડિગ્રીઓ છે, પણ આનાથી ડિગ્રી કોઈ મોટી નથી. કઈ જેમ કો એમ. હારું સ્વામી, ભલે સ્વામી, હા હાજી સ્વામી, બસ એક જ શબ્દ આવડે એમને, બીજું ન આવડે. આપણા સંતો બધા એવા છે, આપણા ભક્તો પણ એવા છે. એનું ગૌરવ થાય ભગવાનને સાધુને. એ કે હજારા, હે પેલું કે છે ને, કહેવત છે ને કે કચ્છની, કે બાકર બચ્ચા લાખ અને લાખે બિચારા. બાકર બચ્ચા લાખ ને લાખે બિચારા, અને સિંહણ બચ્ચું એક હજારા. લાખ હોય લાખ બકરા, પણ બધા બિચારા હોય, બે 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 કરે. પણ સિંહણ બચ્ચું એક ત્રાળ ઘા કરે ને લાખે લાખ ઉડી જાય. એક હજારા. એ આ સિંહનું બચ્ચું કહેવાય. ગમે સેવા હો પણ ના જ નહીં, ગમે ત્યાં મોકલો ને ના જ નહીં. મહારાજ કે બુરાનપુર કાશી કોણ જાહે? તરત કે ના મહારાજ આપની આજ્ઞા હોય તો હું જાઉં. હવે એના ઉપર ભગવાનનો રાજીપો કેટલો થાય. પણ આપણે ભજન કરીએ છીએ, ભજીએ છીએ, એ પાકું છે. પણ કોને ખબર છે? આ મારી વાત કરું છું, તમારી કોઈની નહીં. હા, ભજીએ છીએ પણ કોને ખબર છે? આપણા મનને. મને ગમે છે એટલે હું આ કરું છું, એમાં ભગવાન નો રહ્યા, તમે રહ્યા. તમને ગમે છે એટલે તમે કરો છો. ભગવાનને ગમે છે, સાધુને ગમે છે, કે મારા હરિભક્તોને ગમે છે, તો એ ભગવાનને ભજ્યા કહેવાય, તો કહેવાય. પણ માણસ મોટે ભાગે પોતાના મનને ભજે છે. મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. હવે એવું ક્યાં છે? અડ્યું નથી થતું એનું કારણ શું છે? વતાયો નથી થતો એનું કારણ શું છે? હે દાદા,
એક ઠેકાણે સ્થિર નથી થતા, એનું કારણ શું છે? હે, અહમને હિસાબે છે. અને ઈ બ્રહ્મરૂપ થવાથી જ જાય છે. સાધુનો સમાગમ કરવાથી, કથા શ્રવણ કરવાથી પરમાત્માની કૃપા ઉતરે છે, ત્યારે જાય છે. નહીતર આ છે ને વજ્રસાર જેવું છે. કેવું છે? વજ્રસાર જેવું છે. એટલે અહીંયા કીધું બ્રહ્મરૂપ માની ધર્મ ભક્તિને વૈરાગ્ય સહિત નામ મંત્ર જપ કરો. બસ. હા, ભક્તિ એટલે સેવા. હા, પ્રેમ સહિત પરમાત્માની સેવા કરવી, એનું જ નામ ભક્તિ છે. શિક્ષાપત્રીમાં આ વ્યાખ્યા કરી છે. સ્નેહેન ભક્તિ, અતિ પ્રેમથી કરવો. કાંઈ પણ કરો તમે, ભલે વાળો, પોતા મારો, સાફ સફાઈ કરો, ઉટકો, બીજું કંઈ પણ એ હાર બનાવો, ભગવાનની પરિચર્યા કરો. પરાણે પરાણે મને કીધું છે એટલે કરવું પડશે, નહીં તો લાજ જાહે. એ ભક્તિ નહીં, એ ભક્તિ નહીં. રાજીપા માટે જ કરે, એનું નામ ભક્તિ છે. સ્થિર આસન કરી કે સુખકારી, બેઠે ધ્યાન કૃષ્ણ કો ધારી. મનોવૃત્તિ સો સ્થિર ભઈ જબહી, શરીર કી શુદ્ધિ રહી ના તબહી. અંતર દેખ્યો તેજ અપારા, અતિ આનંદ ભયોતિ હારા. તેજ પુંજ में મૂર્તિ નિહારી, મોર મુકુટ મુરલી કર ધારી. અને જ્યારે ધર્મ ભક્તિ વૈરાગ્ય સહિત નામ મંત્રનો જપ કરવા લાગ્યા, પોતાને બ્રહ્મરૂપ માનીને જપ કરવા લાગ્યા, સુખદાયી સ્થિર આસન કરીને બેઠેલા રામાનંદ સ્વામી શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. અને ધ્યાન કરતા કરતા જ્યારે તેમના મનની વૃત્તિ પ્રભુમાં સ્થિર થઈ ગઈ, ત્યારે શરીરનું ભાન ભૂલી ગયા અને તેઓ સમાધિમાં જતા રહ્યા. અને તેમાં રામાનંદ સ્વામી અંતરમાં અપાર અપાર તેજ દેખ્યું. પછી તે તેજના સમૂહમાં શ્રી કૃષ્ણ ભગવાનની સાકાર મૂર્તિ દેખાણી. અને શ્રી કૃષ્ણ ભગવાને મસ્તકે મોર મુગટ, કરમાં મોરલી ધારણ કર્યા હતા. અને ઈષ્ટદેવના આવા દર્શન થવાથી અતિ આનંદ આનંદ આનંદના સાગર ઉમટવા લાગ્યા. સુખ ત્યારે જ થયો. સુખ માટેની આ પરમ શ્રેષ્ઠ ચાવી છે. ભગવાનના દર્શન અંતરમાં થાય, સુખના ફુવારા છૂટી જાય. બાકી આમ પંચ વિષયમાંથી આશક્તિ તૂટે નહીં હો, ગમે એમ કરો તોય. હિમાલયમાં ભલે વયા જાઓ, ન્યા જંગલમાં મંગલ કરે. હા, ત્યાગ લીધો હોય કે બધી જંજાળમાંથી છૂટીને ભગવાનમાં જોડાઈ જવું છે, પણ ત્યાં બધું ભેગું કરવા માંડે. આ તુંબડી, ચીપિયોન, હવે એમાં પગરખામાં શું માલ હોય? નહીતર મારા પગરખા કોણ લઈ ગયું? અને ન્યા બેઠા બેઠા ધ્યાન પગરખાનું થાય. બોલો, જો વૈરાગ નો હોય તો ફાટેલ લંગોટી અને તૂટેલ તુંબડીમાંથી જીવ ન નીકળે. સંગ્રાખોર રૂતી જાય નહીં. નહીતર એમાં શું માલ છે? પણ નહીં, મારું કોઈ અડવું ન જોઈએ, મારું કોઈ લઈ જોવું ન જોઈએ, અહીંયા કોઈ ઘરવું ન જોઈએ, અહીંયા આમ ફરકવું ન જોઈએ. લ્યો, ત્યાં સુધી દુઃખ, ચિંતા, ક્લેશ, કંકાસ, કળિયુગ, કાવા દાવા, હા, પોલિટિશ, શું કે ને, આ બધું જ આવી જાય, બધું જ આવી જાય, કાંઈ બાકી ન રહે. પણ જો એક પરમાત્માની મૂર્તિનું સુખ લૂંટતા શીખે, કે એને દર્શન થઈ જાય, એમાં જોડાઈ જાય ને અનુભવ થઈ જાય, લે ભાઈ લઈ જા, તારું તારે જોઈ લઈ જા, તું તારું લઈ જાય, તું લઈ જા. તો આમાં મારું ગયું હું. મિથિલાયામ પ્રદીપ્તાયામ, ભાગવતમાં સુખદેવજી મહારાજ કથા સંભળાવતા હતા રાજા જનકને. એમાં રાજા જનકની આખી મિથિલા નગરી હળગી. બોલો, બળકે બળી ગઈ, ભળકે બળી ગઈ.
અને તે દિવસે સુખદેવજી મહારાજ કે જો તો ખરો તારી નગરી તારો રાજમહેલ આ બધું હળગે ને તું અહીં બેઠો છો, દોડ જા ઠાયર ત્યાં જઈને. અને એ વખતે રાજા જનક બોલ્યા મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચના. આ મિથિલા આખી હળગે છે, એમાં મારું કાંઈ નથી હળગતું. ભલે હળગે, એ હળગી ગયેલું જ હતું પેલા. હે સદાશિવભાઈ હવેલી બનાવી 3 માળની જોરદાર, ઠેઠ ઓરિસ્સાથી કારીગરો લાવીને કાર્વિંગ કરી, એવું લાખોનો ખર્ચો એ જમાનામાં કરી અને હવેલી બનાવી. આખા ગામમાં બધાની કે આવો હવેલી જોવા, જો ભાઈડાએ હવેલી બનાવી છે. છાપો પાડી દીધો આખા ખંભાતમાં, આવો કે એકવાર બતાવો હવેલી કોને કહેવાય. તે બધું બતાવે બધાને. તે એક દીથી બધાને આખા ગામને બતાવી, પણ મારા ગુરુ ન બતાવી. તે ગયા વડતાલ. ગોપાળાનંદ સ્વામી કે લે બહુ દિવસે શેઠ તારે કે આવ્યો છું તમને લેવા. ક્યાં લઈ જવો છો મને? તારે કે ખંભાત. કેમ હવેલી બનાવી તમને ખબર નથી કે? લે હવે સ્વામીને ખબર ન હોય? બધાએ જોઈ પણ કીધું ગુરુએ નથી હજી પગલા પાડ્યા, હાલો. સ્વામી કે આને જીવમાં ઘરી ગઈ હવેલી, આને હવેલી જીવમાં ઘરી ગઈ, મૂર્તિ નીકળી ગઈ, જીવમાં હવેલી ઘરી ગઈ છે. હવે આને કાઢ્યા વગર આ મને ગુરુ કહે છે તો મારી ફરજ કહેવાય. ગુરુની એટલી ફરજ તો કહેવાય કે આ શિષ્યનો ઉદ્ધાર કરવો. હે ખાચું ખોટું એટલે ક્યારેક રોકટોક કરે ને તો મોટું દિલ રાખવું. હો પ્રવીણભાઈ, હા બસ રાખવી છે એમ નહીં, રાખી છે એમ. હા બસ એમ, નહીતર એમ છે રાખીએ જ છે ને, તમને ક્યાં ખબર જ છે. હા ઘણી આવો જવાબ જાજો મળે છે મને, બોલો. આપણે કાંઈ કહીએ ને તો કરીએ જ છીએ ને. હવે સાચું ખોટું કરીએ જ છીએ ને, એ નહીં હવે કરશું. હા એમાં જે મીઠાશ છે ને એ પેલા મીઠાશ નથી. ના ના હવે અને એનાથી વધારે કંઈક ભૂલ થાય તો કહેતા રહેજો. હું તમને કહું છું આ કંઈક હું તમને નથી કહેતો, હું મને કહું છું, તમને કહું છું કે ભાઈ મારી કંઈક ભૂલ થાય તો કહેતા રહેજો. આમ ભગવાન તો મારી એટલી કેપેસિટી નથી કે મારી મને ધોલ મારીને કે કાન પકડીને કહે. મારી કેપેસિટી એટલી નથી, પણ તમે તો કહી શકો કે નહીં દાદા? તો એ પછી હા ના કહેવાય. તમે કેટલા 83 વટી ગયા. જાજા ચોમાસા હોય એ કે ને એમ કીધું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જાજા ચોમાસા વાળા થોડા ચોમાસા વાળાને ઉપદેશ આપે. તો કોના ચોમાસા જાજા થયા? ક્યોલ્યો વાલો મારા તમારા? તોય પણ તમારે તો અમારે તો આશા રે કોક કે તો અમારે સુધારો થાય. લ્યો આને સદાશિવભાઈ ને કીધું તો એક કામ કરો, થોડાક દી રહ્યો, ઘણા દિવસે આવ્યા છો, પછી આપણે નિરાતે જઈએ. હમણાં થોડાક નવરા થઈ એટલે 1 દી 2 દી 5 દી 15 દી રોક્યા ને સેવામાં લગાડી દીધા ને રોજ સ્વામીએ કથા મીંડા કરવા. હે જગત મિથ્યા, ખોટું છે બધું. ભગવાનને આત્મા સાચો છે, આપણે પરમાત્માને પામવું છે. મૂર્તિ સાચી મીંડ પકડવા અને ધ્યાનમાં એવા લગાડ્યા. એક દી માણસ આવ્યો, પેલોનો સદાશિવભાઈ નો માણા હો મારતે ઘોડે આવ્યો. તે ચિઠ્ઠી હાથમાં, ગોપાળાનંદ સ્વામી હામા દોડ્યા અંતર્યામી. કોણ છો ભાઈ, ક્યાંથી આવે? તો કે ભાઈ અમારે સદાશિવભાઈ નો ચાકર છું અને આ ચિઠ્ઠી લઈને આવ્યો છું, શેઠને આપવી છે. ક્યાં છે શેઠ? તે શેઠ તો કામમાં, સેવામાં, ભજનમાં છે. લાય હું આપી દઈશ, હું એનો ગુરુ છું. ચિઠ્ઠી લઈને ખોલીને વાંચ્યું, તેમાં લખ્યું હતું સદાશિવને માલુમ થાય હવેલી ભડકે બળી ગઈ છે, હળગી ગઈ છે. હવે અત્યારે જો આને આ ચિઠ્ઠી જો આપું ના શેઠને તો શેઠ હળગી જાય. ચિઠ્ઠી નાખી દીધી ગાદી નીચે. પછી 2-4 મહિના વોર તમારે કથા કરી, એવું હાવ લુખ્ખું હૃદય કરી નાખ્યું, જગતમાંથી કોરી રહેતી જેવું કરી નાખ્યું. પછી ધીરે રહીને કીધું કે એલા સદાશિવ, તે પેલી આપણે હવેલી જોવા જવું નથી? તે સદાશિવ કે બળી હવેલી? હવે સ્વામી બળી હવેલી? હું હવેલીમાં માલ છે. આ તમે મળ્યા, મહારાજ મળ્યા, હું હવે આ બધું હવેલા ફવેલા લે, હવેલામાંથી ફવેલા થઈ ગયા. લે તે સ્વામી કે લે તાર હવે પાકો થયો, હવે બાંધો ને આ ચિઠ્ઠી આપવામાં. વાંચ. 2 મહિના જૂની તારીખ વાળી ચિઠ્ઠી કાઢીને આપી. તે પેલો ટગર સ્વામી સામું જોઈ રહ્યો કે સ્વામી જે તારીખની ચિઠ્ઠી હતી એ તારીખે દીધી હોત તો હું બળી ગયો હોત.
હા, ત્યારે હવેલી જીવતી હતી. હા, અને હવે તમે વાતો કરી કરીને હૃદયમાંથી હવેલી બાળી નાખી છે. હવે બળી જ ગયેલી હતી ને સ્વામી, આમાં ક્યાં આપણે હતી. સારું થયું ભાંગી, એ ભલું થયું ભાંગી જંજાળ, અને હવે સુખે ભજશું શ્રી ગોપાળ. લ્યો, આમ થાય તાર. લ્યો, ભગવાનની મૂર્તિનો આ સ્વાદ એકવાર ચાખી જાય પછી પૂરું થઈ જાય બાપા. આ તો અનુભવની વાત છે. ગુંગે ગુળ ખાધો, હીરલો લાયદો મંદિરમાં. શ્રી કૃષ્ણ પ્રભુની છબીમાં છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન શોભતું હતું ને ગળામાં વૈજંતીમાં. આ ભગવાનનું વર્ણન છે ને આવતીકાલે સાંભળીશું નિરાતે. આ ઉતાવળમાં મજા નહીં આવે. એટલે અહીંયા ભગવાનના દર્શન થયા છે અને અતિ આનંદ ઉભરાયો છે. એ કથા અહીંયા વિરામ કરીએ છીએ. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.